ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલું વણખુટામાં ઉજવાતી હોળીનો ઇતિહાસ સાથે અનોખી પરંપરા છે, જેથી અહીંયા એક દિવસ પહેલા ગ્રામજનો આદિવાસી પરંપરાથી હોળી પ્રગટાવી તેની પૂજા અર્ચના કરતા હોય છે। ત્યારે ગત રોજ પણ વણખુટા ગામમાં હોળી પ્રગટાવી નાળિયેર વધેરી પૂજા અર્ચના કરી હતી। નેત્રંગ તાલુકામાં આવેલા વણખુટા ગામમાં હોળીનો પવિત્ર તહેવાર હોળી પ્રગટાવવાનો વર્ષો જૂનો ઇતિહાસ છે, જે રાજા રજવાડાઓ સાથે જોડાયેલી કડી છે। એક લોકવાયકા મુજબ કહેવાય છે કે ઘણા વર્ષો પહેલા અહીંના રાજા ઉપર બીજા રાજ્યના રાજાઓએ સંપ કરીને ચડાઈ કરી હતી, જેમાં રાજાઓએ આ લોકો સાથે યુદ્ધ કરતા કરતા તેના શરીરે ઈજાઓ પહોંચતા તેનો પરાજય થતાં પોતાના વફાદાર ઘોડા સાથે જંગલમાં ભાગી ગયો હતો। તેની પાછળ મોટું લશ્કર પડ્યું હતું। આ દરમિયાન રાજાકુવા પાડા ગામ નજીક આવેલા વાકોલ ગામના ગાઢ જંગલ ઝાડીમાં સંતાઈ ગયો હતો। જો કે લશ્કરોને રાજા નહીં મળતા તેઓ ત્યાંથી નીકળી ગયા હતા, પરંતુ ઘોડાની વફાદારીને કારણે રાજાને બચાવવા તેને જોર જોરથી અવાજ કર્યો। અવાજ સાંભળીને ગામના લોકો જંગલમાં આવ્યા અને રાજાને ઈજાગ્રસ્ત જોતા તેની સારવાર કરી સાજો કર્યો હતો। ત્યારથી વાકોલની બાજુના ગામ રાજાકુવા પાડા નજીક વણખુટા ગામમાં એક દિવસ પહેલા હોળી દહન થાય છે, જે ઘણા વર્ષ જૂનો ઇતિહાસ રહેલો છે। અહીંયા હોળી પ્રગટ્યા બાદ આજુબાજુના બીજા દિવસે અન્ય ગામોમાં હોળી પ્રગટાવવામાં આવે છે। ત્યારે ગત રોજ પણ જૂની પરંપરા મુજબ વણખુટા ગામમાં લોકોએ એક દિવસ પહેલા હોળી પ્રગટાવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાઈ આદિવાસી પરંપરા મુજબ પૂજા અર્ચના કરી નૃત્ય સાથે દાન ધન્ય અને નારિયેળ ચડાવી આખું વર્ષ સારું અને તંદુરસ્તમય નીવડે તેવી પ્રાર્થના પણ કરી હતી।